હાલો મિત્રો, કેમ છો? અમારી ચેનલ કિશન ક્રિએશનમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. પદ્મનાભદાસ કનોજિયા બ્રાહ્મણની વાર્તા જે આપણે ભાગ 5માં અધૂરી રાખી હતી એ આજે હું તમને કહી સંભળાવીશ. એક સત્રાણી પદ્મનાભદાસને ઘેરે નિત્ય આવતી હતી. પદ્મનાભદાસની બેટી તુલસીએ તે સત્રાણીને નિત્ય આવવાનું કારણ પૂછ્યું. તે સત્રાણીએ કહ્યું, તમારા પિતા મહાપુરુષ છે, મહાભગવતીય છે, તેથી આવું છું. કારણ કે મારે સંતતિ નથી, તેથી મારી વિનંતી પદ્મનાભદાસ આગળ કે જો મને કોઈ ઉપાય બતાવે. એક દિવસ તુલસીએ પદ્મનાભદાસની આગળ કહ્યું કે પિતાશ્રી, આ ક્ષત્રાણીને સંતતિ નથી, તેથી તમે વિનંતી કરે છે કે કંઈક ઉપાય બતાવો. પદ્મનાભદાસે જળ લઈને શ્રીનું ચરણોદક શ્રીમણ કરી તે ક્ષત્રાણીને આપ્યું અને કહ્યું કે જળ પીએ જાઓ, તેથી પુત્રની પ્રાપ્તિ થશે. તેનું નામ તું મથુરાદાસ રાખજે. ત્યાર પછી તેને એક પુત્ર થયો. એક વખત મોટા રામદાસજી પોતાના સેવ્ય શ્રી ઠાકોરજીને પદ્મનાભદાસે ત્યાં પધરાવી શ્રીનાથજીની સેવા લાગ્યા અને શ્રીનાથજીના ભીતરિયા થયા, જેથી પદ્મનાભદાસ તેમના શ્રી ઠાકોરજીની સેવા કરવા લાગ્યા. કેટલાક દિવસ પછી ત્યાં મોગલની ફોજ આવી ગામ લૂંટ્યું. તેમાં પદ્મનાભદાસનું ઘર પણ લૂંટાયું. તેમાં શ્રી ઠાકોરજીને એક મોગલ લઈ ગયો. પદ્મનાભદાસે પોતાની બેટી તુલસીને કહ્યું, તું ઘરમાં રહેજે અને હું જાઉં છું. શ્રી ઠાકોરજી મળશે તો આવીશ, એમ કહીને મોગલની પાછળ પાછળ ગયા. 7 દિવસ તે મોગલની સાથે રહ્યા, જળપાન પણ ન કર્યું. ત્યારે 8મે દિવસે તે મોગલાણીએ કહ્યું, આ બ્રાહ્મણે 8 દિવસ થયા અન્ન અને જળનો ત્યાગ કર્યો છે. તે મરશે તો તમારે માથે હત્યા ચડશે, માટે તેના દેવને આપી દો. ત્યારે તે મોગલે પદ્મનાભદાસને કહ્યું, શ્રી ઠાકોરજી આપ્યા. તે લઈ પદ્મનાભદાસ પોતાને ઘેર આવ્યા. પછી તુલસીને કહ્યું, તું રસોઈ ઘર. પછી પોતે સ્નાન કરી શ્રી ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવ્યું. અંગવ્રસ્ત કરી શણગાર કર્યો. પછી ભોગ સમર્પ્યો. સમય અનુસાર ભોગ સરાવી શ્રી ઠાકોરજીને અનુસર કરી વૈષ્ણવોને મહાપ્રસાદ લેવડાવી પછી પોતે મહાપ્રસાદ લીધો. કનોજમાંથી શ્રી ઠાકોરજી મોગલને હાથ ગયા તે વાત રામદાસે જાણી. તે દિવસથી રામદાસ પણ 7 દિવસ સુધી મહાપ્રસાદ લીધો નહીં. પણ શ્રીનાથજીની સેવા સાવધાનતાથી કરતા હતા, છતાં મનમાં બહુ ખેદ પામતા હતા. તે વાત પદ્મનાભદાસને ઘેર બેઠા જાણી. તેથી શ્રી ઠાકોરજીના દર્શન કરવા રામદાસને મળવા શ્રી ગિરિરાજ આવ્યા. શ્રીનાથજીના દર્શન કર્યા પછી રામદાસને મળ્યા. પદ્મનાભદાસે કહ્યું, તમે મારા માથે શ્રી ઠાકોરજી પધરાવ્યા હતા, તેથી તો હું દુઃખ પામ્યો બરાબર, પણ તમે 7 દિવસ સુધી મહાપ્રસાદ કેમ ન લીધો? રામદાસે કહ્યું, તમે કહો છો તે સાચું છે, પણ મેં બહુ દિવસ સુધી સેવા કરી છે, તેથી એટલો સંબંધ તો જોઈએ. પછી પદ્મનાભદાસ કેટલાક દિવસ સુધી ત્યાં રહી શ્રીનાથજીની તથા રામદાસની વદાઈ લઈ પોતાને ઘેર કનોજ આવ્યા. એક વખત પદ્મનાભદાસજી પોતાના સેવ્ય શ્રી ઠાકોરજી શ્રી મથુરાનાથજી તથા સઘળું કુટુંબ લઈ અડેલ આવી રહ્યા. દ્રવ્યોનો સંકોચ બહુ હોવાથી છોલા તળીને સમર્પ્યા. તેલ છોલાને બહુ સારી રીતે વીણીને ભીંજાવી રાખ્યા. બીજે દિવસે સારી રીતે તળીને શ્રી ઠાકોરજીને બધી સામગ્રીનું નામ લઈ એક એક મુઠ્ઠી પીરસતા જાય. મુઠ્ઠી ભરી કહે કે આ દાળ છે. કેટલા શાક સાંધાના હોય તેટલી મુઠ્ઠી ભરી નામ દઈ શ્રી ઠાકોરજીને છોલા સમર્પતા. શ્રી ઠાકોરજી ઘણી જ પ્રસન્નતાથી અંગીકાર કરતા. પછી એક વૈષ્ણવે પદ્મનાભદાસ આ પ્રમાણે છોલા અંગીકાર કરાવે છે તે શ્રી મહાપ્રભુજીને કહ્યું. તેથી એક દિવસે શ્રી મહાપ્રભુજી ભોગ સમર્પવાની વખત પદ્મનાભદાસને ઘેરે પધાર્યા. શ્રી મહાપ્રભુજીને આસન ઉપર પધરાવી પોતે નિત્ય ભોગ સમર્પતા હતા. તે પ્રમાણે સમર્પ્યો ભોગ સરાવેલો જોઈ શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું, આ ઢગલી શેની છે? પદ્મનાભદાસે કહ્યું, આ ખીર છે, આ ભાત છે, આ દાળ છે, આ રોટલી છે. એ પ્રમાણે કહી બધી સામગ્રીના નામ લઈ
ઝોલાની ઢગલીઓ મહાપ્રભુજીને બતાવી. દ્રવ્યના સંકોચને લીધે આ પ્રમાણે કરે છે એમ જાણીને શ્રી મહાપ્રભુજીનું હૃદય ભરાઈ આવ્યું. પછી શ્રી મહાપ્રભુજી ઘેર ગયા અને ઇલ્લમાર ગુરુજીને કહ્યું કે પદ્મનાભદાસને ત્યાં નિત્ય રસોઈનો સામાન આપણે ત્યાંથી મોકલજો. બીજે દિવસે શ્રી ઇલ્લમાગારુજીએ સીધું સામગ્રી પોતાને ત્યાંથી મોકલી. પદ્મનાભદાસે પોતાની બેટી તુલસાએ કહ્યું, આ તો આપણે અહીંથી બહાર જવાનો વખત આવ્યો. પછી પદ્મનાભદાસે 4 દિવસના ખર્ચની વ્યવસ્થા કરી. શ્રી ઠાકોરજીને પૂછ્યું, આપનું મન હોય તો શ્રી મહાપ્રભુજીને ઘેર પધરાવું, ત્યાં અનેક પ્રકારની સામગ્રીઓ તૈયાર છે. શ્રી ઠાકોરજીએ કહ્યું, મને તો સારું જ કરેલું ભાવે છે. તારા ઉપર ઘણો પ્રસન્ન છું, માટે તું કોઈ પણ જાતનો સંકોચ કરીશ નહીં. ત્યારે પદ્મનાભદાસે એક નાવ ભાડે કરી શ્રી મથુરાનાથજીને પધરાવ્યા. પોતાના સઘળા કુટુંબને પણ નાવમાં બેસાડી શ્રી મહાપ્રભુજીની પાસે વિદાયગીરી માંગવા આવ્યા ને 4 દિવસની સામગ્રી જે મંદિરમાંથી આવી હતી તે પાછી મંદિરમાં પધરાવી. શ્રી મહાપ્રભુજીને દંડવત કર્યા અને કહ્યું, મહારાજ, હું જાઉં છું. શ્રી મહાપ્રભુજીને પૂછ્યું, શ્રી ઠાકોરજી ક્યાં બિરાજે છે? પદ્મનાભદાસે કહ્યું, મહારાજ, શ્રી ઠાકોરજીને નાવમાં પધરાવી હું આપના દર્શન કરવા તથા વિદાય થવા માટે છું. ઘણા જ સંકોચથી શ્રી મહાપ્રભુજીએ પદ્મનાભદાસને વિદાય કર્યા. ત્યાર પછી ભંડારીએ આવીને કહ્યું, મહારાજ, પદ્મનાભદાસને ત્યાં 2-4 દિવસની સામગ્રી મોકલાવેલી હતી તે પાછી ભંડારમાં મૂકી ગયા છે. શ્રી મહાપ્રભુજીએ કહ્યું, સીધું સામગ્રી મોકલી, તેથી જ પદ્મનાભદાસ ગયા નહોતા તે જાત નહીં. એ પ્રમાણે મુખેથી કહ્યું. શ્રી ગોકુલનાથજી મહારાજ પદ્મનાભદાસ સરખા વેરલા કરોડો વૈષ્ણવોમાં પણ દુર્લભ છે એમ સર્વોત્તમ સ્ત્રોતની ટીકામાં જણાવે છે. આ પદ્મનાભદાસ શ્રી મહાપ્રભુજીના પરમ સેવક કૃપાપાત્ર ભગવતીય હતા. તેમની વાર્તાનો તો પાર નથી. આવી જ રીતે અલગ અલગ વૈષ્ણવોની અલગ અલગ વાર્તાઓ સાંભળવા માટે અમારા ચેનલમાં જોડાયેલા રહો. અમારા ચેનલમાં છેલ્લે સુધી જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.